આગળનો વિડીયો મેં મૂક્યો છે અને આ વિડીયો બીજો છે. એ ગાયું માટેનો મૂક્યો છે અને આ ગાયું માટેનો કહું છું. સેજ ભવનમાંથી ઉતરા ગવંતરી, આવીને ઉતરા રે શિવની વાડીએ રે રામ. સોનાની સિંઘડીને રૂપાનો ખરીયો, જવલા સરંતા શિવની વાડીએ રે રામ. આ કીર્તન મેં એટલા માટે ગાયું છે. આગળનો વિડીયો મેં મૂક્યો છે માયાભાઈ હાટે, એ ગાનો મૂક્યો છે ને આ ગાનો જ છે. આ કીર્તન એટલે ગાયું કે સોનાની સિંગડીને રૂપાનો ખરીયો, એટલે રૂપાનો ખરીયો એટલે મુખ માનું રૂપાનું, અને શિવની વાડીમાં સરતા હતા. એમાં વાઘ આવે અને વાઘ એમ કે ગાય તને ખાઈ જવું, તો ગાય એમ કહેશે કે મને ન ખાશો, મેં મારા નાના વાસરું ઘરે મેક્યા છે, મારા વાસરુંને ધવરાવીને આવું ને પછી મને ખાજો. તો સિંહ કહેશે કે હું તમને એમ ન જવા દઉં, તો તમે ખોટું બોલો છો. તો ગાય શું કહેશે ખબર છે? અમે ગાય માતા છીએ, દુનિયાની ભારતની માતા છે, અમે ખોટું ન બોલવી. સૂરજ અમારો સાક્ષી ને ચંદ્ર અમારો બાંધવા, હમણાં અમારા વાસરુને પેટ ભરાવીને આવીને પછી અમને ખાજો. તો સિંહ કે જવાય દો. તો સિંહ એટલે શું કહેવાય ખબર છે? શિવની વાડીમાં સિંહ આવ્યો, એની ઉપર મા ભગવતી હતા ને ગાયના પારખા લીધા હતા મા ભગવતીએ. તો ગાય આવી ઘીરે વાસરુને કીધા, ઊભી થાવ બટા, મને ધાવી લ્યો અને મારે વચનની વેળાએ જવું છે. તો વાસરુએ એટલું કીધું, હું શોર્ટમાં પતાવું છું. વાસરુએ એટલું કીધું કે તમે જેને વચન આપ્યું એ વચન પૂરા કરવા અમે હારે આવી. તો વાસરુ આગળ ને પાછળ ગાયું. તો આવીને વાસરુ એમ કહેશે કે મામા પહેલાં અમને ખાવ અને પછી મારી માતાને ખાવ. સૂર્યચંદ્રની સાક્ષી આવી ગયા છે અમારી માતા વચનને વેળાએ. તો સિંહ કહેશે કે તમે તો મને મામા કીધા, એટલે મામા કંઈ ભાણેજરૂને ખાય ન ખાય. તમે ગૌ માતા વચનથી છૂટા, ચંદ્ર સાક્ષીને વચને આવી ગયા વહેલા વચનને વેળા, એટલે તમે બે વચનથી છૂટા, અને હું બેનને ન ખાઉં અને ભાણેજરૂને ન ખાઉં. હું તો એક સિંહ સૌ, મારા માથા ઉપર મા ભગવતી બેઠા છે, તો હું મા ભગવતીનો અસવાર છું. તો મા ભગવતીનો અસવાર થોડા કંઈ ગાયને ખાય ન ખાય. એટલે આપણા ભારતના પ્રાણી સિંહ, ગાય, હરણ, કાળિયાર, વાંદરો, મોરલો, કોયલ, આ બધાય કબૂતર, આ બધાય પોપટ, આ બધા પક્ષીઓ આપણા ભારતના 1 નંબર છે. જય ભારત માતા.